તલાટી એક્ઝામ પેપર સોલ્યુશન। તો મિત્રો આજે આપણે વાત કરીશું તલાટી કમ મંત્રીનું પેપર 12/2/2017 ના રોજ લેવાયેલું હતું અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ જે છે તેનું આ પેપર છે અને સિરીઝ જોઈએ તો બી સિરીઝ છે। તો આની અંદર આપણે જે પણ પ્રશ્નો છે તે બધા પ્રશ્નો આપણે જોવાના છે, સાથે તેના આન્સર જે છે તે પણ સાથે જોવાના છે। તો મિત્રો આ વિડિયો જે છે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હશે, આવનારી જે એક્ઝામ છે ઓકે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો આ વિડિયો જે છે તે સંપૂર્ણ જોતા રહેશો। while the party ખાલી ગયા the light went out। તો સૌપ્રથમ તો જોઈ શકાય છે કે ભાઈ આમાં બધી જગ્યાએ શું છે, સેલિબ્રેટિંગ। શું છે, અહીંયા સેલિબ્રેટિંગ છે ઓકે। તો અહીંયા પણ સેલિબ્રેટિંગ છે, અહીંયા સેલિબ્રેટેડ છે, અહીંયા સેલિબ્રેટિંગ છે। અમે જોઈ શકાય છે કે ભાઈ પાર્ટી સેલિબ્રેટ કરવાનું કામ આ પાર્ટીએ પોતાને કરવાનું, કે ભાઈ પાર્ટી પોતે ના કરે ઓકે। તો પાર્ટી પોતે સેલિબ્રેટ નહીં કરે ઓકે, એટલે એક્ટિવ વોઇસ નું વાક્ય આવશે નહીં ઓકે। એક્ટિવ વોઇસ માં શું હોય કે ભાઈ જે છે ભૂતકાળનું હોય ઓકે, તો વાઇલ છે ઓકે। તો આને જો આ વેન્ટ આઉટ છે એટલે ભૂતકાળની વાત કરવામાં આવેલી છે ઓકે। વોઝ સેલિબ્રેટિંગ ઓકે, તો વોઝ બીંગ આવે ઓકે। અને અહીંયા જે છે હંમેશા કયું આવે, થર્ડ ફોર્મ જ આવે। અહીંયા પણ થર્ડ ફોર્મ જ આવે, આ પણ નથી, એટલે આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો કે ભાઈ જે વોઝ બીંગ સેલિબ્રેટેડ, એટલે કે ઓપ્શન નંબર બી જે છે તે આપનો આજે ક્વેશ્ચન છે તે વાઇલ પાર્ટી ખાલી ગયા વોઝ બીંગ સેલિબ્રેટેડ ધ લાઇટ વેન્ટ આઉટ ઓકે। તો ઓપ્શન નંબર બી જે છે આપણે આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે। ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન, મારા ઘરે તમે જ આવો વાક્યમાં જ એ શું દર્શાવે છે? તમે જ શું છે, અનુક્ત નથી, નામયોગી નથી ઓકે, વિશેષણ નથી, તો શું છે, જ છે, જ તો ને ય પણ ઓકે। તો આ બધા શું છે, નિપાત છે, એટલે ઓપ્શન નંબર બી છે ઓકે, તે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ થશે। ત્યારબાદ જોઈએ તો 8% ના કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ જે છે 1800 રૂપિયા થાય। તો મિત્રો આના જે અલગ અલગ દાખલાઓ છે તે આપણે આના માટે અલગથી વિડીયો બનાવશું, પણ અત્યારે આનો જે સાચો જવાબ શું આવે છે તે આપણે જોઈ લઈએ। તો આનો સાચો જવાબ આવશે 4500 રૂપિયા થશે। ત્યારબાદ જોઈએ તો વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો આ એમેઝોન નદી જે છે એ કયા ખંડમાં આવેલી છે? તો આવશે દક્ષિણ અમેરિકા ઓકે। દક્ષિણ અમેરિકા ખંડમાં આ જે છે એમેઝોન નદી આવેલી છે। જોઈએ તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ઓકે? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો અંત ક્યારે આવ્યો? તો સાચો જવાબ આવશે ઈસવીસન 1858 માં। યુગલી આર નોટ બેડ એટ હર્ટ્સ। તો એની અંદર શું આવશે? જો આ ધ ક્યારે આવે? કોઈ પણ નિશ્ચિત વસ્તુની જ્યારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે ધ આવે છે। જો સ્વર હોય ઓકે, તો અહીંયા જો સ્વર હોય, સ્વર ઉચ્ચારણ થતો હોય તો એન આવશે, એ ઈ આઈ ઓ યુ સ્વર ઉચ્ચારણ થતો હોય એન આવે, બાકી બધી જગ્યાએ એ આવશે ઓકે। તો આની અંદર શેની વાત કરવામાં આવી છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે ધ ઓકે, નિશ્ચિત વસ્તુની વાત કરવામાં આવેલી છે। ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં થયેલ ડીમોનેટાઇઝેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? જે તાજેતરમાં થયેલા ડીમોનેટાઇઝેશન હેઠળનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે અહીં ત્રણેય દર્શાવેલ છે, એટલે કે આતંકવાદ સામે લડવા માટે, કાળા નાણાં નાથવા માટે અને નકલી નોટોના કારોબારને ખતમ કરવા માટે ઓકે। ઓપ્શન નંબર આપનો જે છે એ સાચો જવાબ છે। ત્યારબાદ જોઈએ તો પોલીસ આર ખાલી ગયા વિથ એન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર ઓકે। તો આમાં સાચો જવાબ શું હશે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે એન્ટ્રસ્ટેડ, ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે। સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે ખાલી ગયા મિલીબાર જેટલું હવાનું દબાણ ઓકે, સરેરાશ હવાનું દબાણ જે છે તે ઘટે છે। સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈ ઓકે, સમુદ્રથી 100 મીટરની ઊંચાઈ જઈ સરેરાશ આશરે ખાલી ગયા મિલીબાર જેટલું દબાણ ઘટે છે। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 1 મિલીબાર જેટલું દબાણ ઘટતું હોય છે। ત્યારબાદ જોઈએ તો સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી ગયા શહેરને જોડે છે। તો આ સુવર્ણ ચતુર્ભુજ જે માર્ગ છે ઓકે, તે કયા કયા રસ્તાને જોડે છે? જો મુંબઈ, દિલ્હી, કોલકાતા અને કયો બીજો એક આવશે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કઈ ચેન્નઈ। શું આવશે? ચેન્નઈ। ત્યારબાદ જોઈએ તો ખાલી ગયા હાર્ડ હી વર્કડ હી વોઝ અ ફેલિયર ઇન એવરીથિંગ ઓકે। તો આમાં સાચો જવાબ શું આવશે? આ જે ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે however hard he worked he was a failure in everything. Let ખાલી જગ્યા proud be
taught the wisdom of politeness. આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું મળશે? તો આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ મળશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ જોઈએ તો યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 24 ઓક્ટોબર. ઓકે, 24 ઓક્ટોબરને યુએન દિવસની છે તેના તરીકે ઉજવવામાં આવે છે. મીરાબાઈના ગુરુનું નામ આપો. તો મીરાબાઈ છે તેના ગુરુનું નામ શું છે? જીવા ગોસાઈ. ઓકે, જીવા ગોસાઈ. સી ડાઈડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન. તો આમાં શું આવશે? બાય, વિથ, ઇન કે ઓફ? તો આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઓફ આવશે. શું આવશે? ઓફ આવશે. સી ડાઈડ ઓફ કિડની ઇન્ફેક્શન. ત્યારબાદ જોઈએ તો આરટીઈ કાયદા અનુસાર કેટલા વર્ષ સુધી તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે? તો આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 14 વર્ષ. ત્યારબાદ જોઈએ તો કાફીઓની જે છે કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? તો કાફી માટે કોણ ખ્યાતનામ છે? બધાને ખબર છે કે ભાઈ ધીરો ભગત. ત્યારબાદ જોઈએ તો હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? તો હેલીનો જે ધૂમકેતુ છે છેલ્લે ક્યારે દેખાયો હતો? તો ઈસવીસન 1986 માં. ત્યારબાદ જોઈએ તો એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અનુક્રમે 6, 8, 10 એકમ છે તો તે ખાલી જગ્યા ત્રિકોણ કહેવામાં આવે છે. તો આનો સાચો જવાબ આવશે તો તે ત્રિકોણ કયો કહેવામાં આવશે? 6, 8 અને 10 છે. તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે ભાઈ તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું મળશે? તો આવશે ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. ત્યારબાદ જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો જ્યારે બાકીના બંને ખૂણા કેવા હશે? હંમેશા ખાલી જગ્યા હોય છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? બંને લઘુકોણ હોય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો વ્યાસ કહેવામાં આવે છે. જનની કાવ્યના કવિનું નામ જણાવો. જનની કાવ્યના કવિ જે છે તેનું નામ તમારે જણાવવાનું છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે બોટાદકર. સાચો શું આવશે? બોટાદકર. ત્યારબાદ જોઈએ તો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે રોલેટ એક્ટ. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમ નું પૂરું નામ શું થશે? તો ભીમનું પૂરું નામ થશે ભારત ઇન્ટરફેસ ફોર મની. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. ખાલી જગ્યા લર્નિંગ ઇઝ એ ડેન્જરિયસ થિંગ. ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરિયસ થિંગ્સ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે અ લિટલ લર્નિંગ ઇઝ એ ડેન્જરિયસ થિંગ્સ. 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડના યોગગણને ખાલી જગ્યા કહે છે. 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ખાલી જગ્યા કહે છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે બાપાની પીપર. ઓકે, અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તો બાપાની પીપર. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ આઉટ ધ સિમિલર મીનિંગ ઓફ સ્પાઇડ. ઓકે, SPIED. ઓકે, તો આનો સિમિલર મીનિંગ શું થશે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે જે છે કીપ વોચ. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય છે ત્યારે કયો અલંકાર બને છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે વ્યાજ સ્તુતિ. ત્યારબાદ જોઈએ કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? કસુંબીનો રંગ જે છે તે કયા કવિનું કાવ્ય છે? આનો જવાબ આવશે કે ભાઈ ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ જોઈએ તો હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે? તો આનો જવાબ આવશે પટ્ટાભી સીતારામ મૈયા. ત્યારબાદ જોઈએ તો વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ખાલી જગ્યા ગાળો કહેવામાં આવે છે. તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે તેને વાર્ષિક કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ છે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે રમણભાઈ નીલકંઠ. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મેલી છે? તો ગુજરાતી ભાષા જે છે કઈ ભાષામાંથી જન્મેલી છે? તો સંસ્કૃત ભાષામાંથી જન્મેલી છે. ત્યારબાદ જોઈએ તો શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે?
તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે દ્વારકા ખાતે આવેલું છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? આનો જવાબ આવશે શબ્દ સૃષ્ટિ. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષામાં અનુકો કેવા હોય છે? જવાબ આવશે કે ભાઈ એકાક્ષરી. ઓકે, ગુજરાતી ભાષામાં અનુકો કેવા હોય છે? એકાક્ષરી હોય છે. ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તો આવશે સુંદરમ. ત્યારબાદ જોઈએ તો ટિકિટ શબ્દની સાચી જોડણી શું થશે? ટિકિટ જે શબ્દ છે તેની સાચી જોડણી થશે ટિકિટ. ઓકે, ત્યારબાદ જોઈએ કયા શબ્દની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? કયા શબ્દની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? તો જવાબ આવશે તત્સમ શબ્દ. તત્સમ શબ્દની જોડણી છે તે મૂળ પ્રમાણે કરવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે મિત્રો? એટલે કે આ 2017 ની વાત કરવામાં આવે છે. ત્યારે કોણ હતા? ઉર્જિત પટેલ. તો મિત્રો અત્યારે હાલમાં કોણ છે તેની જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે કે ભાઈ અત્યારે વર્ષ 2021 માં ઓકે આરબીઆઈ ના ગવર્નર કોણ છે તેનો જવાબ તમારે ઓકે કોમેન્ટમાં આપવાનો છે. ત્યારબાદ જોઈએ તો આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? ઓકે, આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે ભાઈ ભાલા. ત્યારબાદ જોઈએ સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? તો જવાબ શું આવશે? તો આવશે બકર ઠાકોર. ત્યારબાદ જોઈએ તો પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું? તો આવશે લાહોર અધિવેશનમાં. ક્યારે? લાહોર અધિવેશન નક્કી થયું હતું. માનવ ગરીબ આંક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સમાં સમગ્ર વિશ્વમાં ભારતમાં કયો ક્રમ છે? તો ભારતનો જે ક્રમ છે ઓકે 58મો ક્રમ છે. ઓકે, આ 2017 ની વાત થઈ છે, પણ મિત્રો અત્યારે 2021 માં આનો ક્રમ શું છે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત જે છે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો આનો જવાબ આવશે શંભુજી ઠાકોર. ત્યારબાદ જોઈએ તો બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? તો જવાબ આવશે કોરી. ત્યારબાદ જોઈએ આપણે કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો આવશે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી? તો બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી. સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ બીસીસીઆઈ ના નવા જે છે પદાધિકારીની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું મળશે? તો આનો જવાબ આવશે ફાતી એસ નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ. તો ઓપ્શન નંબર C નો સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ગરબી જે છે ગરબીઓના ગાયક કોણ છે? તો ગરબી માટે કોણ છે? ગરબી માટે દયારામ આવશે. શું આવશે? ગરબી માટે શું આવશે? ગરબીઓના ગાયક કોણ છે? તો આવશે દયારામ. ઓકે, દયારામ સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ તો કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? તો આવશે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. ત્યારબાદ જોઈએ ચૂઝ ધ વર્ડ which is the most opposite meaning to the word જે છે કષ્ટ. ઓકે, કષ્ટ એટલે શું થાય? જે છે શ્રાપ થાય. તો એનું જે છે ઓપોઝિટ આપણે વિરોધી શબ્દ ગોતવાનો છે. તો તેનો સાચો જવાબ શું મળશે? તો આવશે બ્લેસ એટલે આશીર્વાદ. અહીંયા શ્રાપ છે, અહીંયા આશીર્વાદ છે. ત્યારબાદ જોઈએ તો સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો. સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો. આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણી મોભો દર્શાવો. ઓકે, તો આમાં વ્યાકરણી મોભો શું થશે? તો જવાબ આવશે તે આ જે છે શું છે? સંયોજક છે. માટે શું છે? સંયોજક છે. ત્યારબાદ જોઈએ તો નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? તો ઝૂલણા છંદ. એપીકલ્ચર એ કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો એપીકલ્ચર જે છે તે મધમાખીના ઉછેર માટેનો એક ઉદ્યોગ છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આવશે 24 ડિસેમ્બર. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પોરબંદર. બેક વોટર. ઓકે, બેક વોટર ધરાવતું બંદર કયું છે? પોરબંદર. ત્યારબાદ જોઈએ તો ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે? તો આ જે ક્વેશ્ચન છે સામસામેના જોડતા જે બિંદુ હોય છે તેને શું કહેવામાં આવે છે? વિકર્ણ કહેવામાં આવે છે. જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો આનો સાચો આવશે ગભરાઈ જવું. ત્યારબાદ જોઈએ તો સુખ દુઃખ
જે સામાસિક શબ્દમાં કયો સમાસ જે છે તે રહેલો છે? સુખ અને દુઃખ, સુખ દુઃખ સામાસિક જે શબ્દ છે એમાં કયો સમાસ રહેલો છે? તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે તે દ્વંદ્વ સમાસ છે. અને કે અથવા સુખ અને દુઃખ. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો આ ક્વેશ્ચન સાચો જવાબ શું મળશે? તો આવશે શીખણી છંદ છે. ત્યારબાદ જોઈએ તો ચૂઝ ધ વોઇસ, ચેન્જ ધ વોઇસ. વિલ સી ટેલ મી એવરીથિંગ. વિલ સી ટેલ મી એવરીથિંગ એક્ટિવ વોઇસ હશે. ઓકે, તો આને શું કરવાનું? પેસિવ હોય, અને પેસિવ હોય તો એક્ટિવ કરવાનો રહેશે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું મળશે? કે ભાઈ જે છે વિલ સી ટેલ એવરીથિંગ, તો આવશે શેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર. ઓપ્શન નંબર સી જે છે આપણો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે. જલારામ જ્યોત સામાયિકના સંપાદકનું નામ જણાવો. જલારામ જ્યોત સામાયિકના સંપાદક જે છે તેનું નામ તમારે જણાવવાનું છે. તો આનો જવાબ આવશે જે છે સતીશ ડણાક. સતીશ ડણાક. કયા ગવર્નરે મધ્ય ભારતમાં પિંડારાઓ એટલે કે લૂંટફાટ કરનાર ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્યો જે છે તે કરેલા છે? તો આનો સાચો જવાબ આવશે વોરન હેસ્ટિંગ. એટલે ઓપ્શન નંબર આપણો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ તો ક્વેશ્ચન નંબર 68. એક વર્તુળના જે છે એક વર્તુળ છે તેના આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટરનું અંતર કાપવું પડે? ઓકે, તો આના કેટલું અંતર કાપવું પડે? ધારો કે 70 મીટર જે છે ત્રિજ્યા છે, એક આ વર્તુળ છે. ઓકે, અહીંથી આની ત્રિજ્યા કેટલી છે? r જે છે. ઓકે, તો 70 મીટર છે. r કેટલું છે? 70 મીટર છે. તો આખા કોઈને એક ચક્કર મારવા માટે, ઓકે, એક ચક્કર મારવા માટે કેટલું અંતર કાપવું પડે? તો 7 દુ 14 140 આવશે. 7 દુ 14 140 અને પાઈ ડી, ડી એટલે 3.14. ઓકે, 3.14 કરશો, આ બંનેનો ગુણાકાર કરશો ને એટલે તમને જે જવાબ આવશે ને એ આપણો શું આવશે? એટલું જે છે મીટર તેઓને અંતર કાપવું પડશે. શું કામ? અહીંયા મીટર યુનિટ છે, અહીંયા જે મીટરમાં યુનિટ છે, અહીંયા પાછળમાં છે મીટરમાં પૂછ્યું છે. તો ખાસ જોઈ લેવાનું, યુનિટ જેમાં આપ્યું હોય છે તે રીતે તમારે જવાબ ફાઇન્ડ કરવાનો રહેશે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? 440 મીટર. કેટલો આવશે? 440 મીટર જે છે તે આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ગોવાલણી વાર્તાના લેખકનું નામ શું છે? ગોવાલણી વાર્તા જે છે તેના લેખક જે છે તેનું નામ શું છે? તો તેનું આવશે મલયાનીલ. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. કલાપીનું પૂરું નામ જણાવો. કલાપીનું પૂરું નામ શું થશે? તો કલાપીનું જે પૂરું નામ થશે સુરસિંહ ગોહેલ. ત્યારબાદ જો ખાલી જગ્યા યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી હી વિલ એમ્પ્લોય યુ. ખાલી જગ્યા યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી હી વિલ એમ્પ્લોય યુ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું મળશે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ સિન્સ. ત્યારબાદ જોઈ દો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો આનો જવાબ આવશે આપણે આશાપૂર્ણા દેવી. આશાપૂર્ણા દેવી જે છે રેખા એબી ને સાદી ભાષામાં શું કહેવામાં આવે છે? તો જે છે તો આવશે કિરણ એબી. શું આવશે? કિરણ જે છે તે એબી જે છે આપણો આન્સર સાચો આન્સર થશે. રૂટ 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. રૂટ 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આનો સાચો જવાબ આવશે તે અસમય સંખ્યા છે. ત્યારબાદ જોઈએ તો લીલી સુકી શબ્દની સાચી જોડણી કઈ છે? લીલી સુકી. તો આનો સાચો જવાબ આવશે જે છે લીલી અને સુકી. ઓકે, તો અહીંયા જે છે સુકી, અહીંયા શું જે છે અહીંયા હસ્વ છે, અહીંયા શું આવશે? દીર્ઘ. એટલે આ સાચો જવાબ શું આવશે? લીલી અને સુકી. અહીંયા બંનેમાં દીર્ઘ આવશે. ત્યારબાદ જોઈએ તો ધમાલ ન કરો. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. કાવ્ય પંક્તિમાં રહેલા છંદને તમારે ઓળખવાનું છે. તો જે પણ છંદ હોય, ઓકે, તેના અક્ષરગ્રંથ લેવાના. ઓકે, તો આ મંદ્યા ગ્રંથમાં 17 આવશે, પૃથ્વીમાં 17 આવશે, સ્તબ્ધરામાં 21 આવશે. ઓકે, તો માલિની કેટલા આવશે? માલિની. ઓકે, તો માલિનીમાં 12 આવશે. તો 3 ને 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ઓકે, તો 17 અક્ષર જે છે આ 17 અક્ષર માટે આપણી પાસે બે છંદ છે. તો આમાં જે સાચો જવાબ શું હશે? જો
હવે જ ભાન શું આવશે? જ ભાન, જ ભાન એટલે કે કયો આવશે? લઘુ ગુરુ અને લઘુ, આવું બંધારણ છે ને, લઘુ ગુરુ લઘુ. ઓકે, તો આ કયો છંદ છે? તો આ પૃથ્વી છંદ છે. મંદ્યકારાંતા હોય તો બધા પહેલા ત્રણ ત્રણ કેવા આવશે? ગુરુ આવશે. ત્રણ ત્રણ કેવા આવશે? ગુરુ આવશે. મા તારા શું આવે? મા તા તા અને રા શું આવે? મા તારા એટલે ગુરુ ગુરુ હોય છે. જો ત્રણ ત્રણ ગુરુ ગુરુ હોય ને તો મંદ્યકારાંતા. હવે જ ભાન છે લઘુ ગુરુ લઘુ છે એટલે કે પૃથ્વી છંદ થશે. ત્યારબાદ જોઈએ તો હુ ઇઝ ઓલ્ડર, હુ ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા U2, U2. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે between. ત્યારબાદ જોઈએ તો એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે. એક નળાકાર પાણીની ટાંકી છે તેની ત્રિજ્યા 1 મીટર છે, તેની ઊંચાઈ 14 મીટર છે. તો તેની વક્ર સપાટી જે છે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટરમાં થાય? ઓકે, તો અહીંયા ખાસ યુનિટ જોવાના. આવું જ્યારે પણ આપ્યું હોય અહીંયા મીટરનો યુનિટ છે, અહીંયા મીટરમાં આપ્યું છે અને અહીંયા પણ ચોરસ મીટરની અંદર પણ પૂછ્યું છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે છે 70 અને આવશે 88. ઓકે, 88 આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ તો મળેલા જીવ કૃતિના સર્જકનું નામ શું છે? મળેલો જીવ જે કૃતિ છે તેના સર્જકનું નામ જે છે તે શું આવશે? પન્નાલાલ પટેલ. ત્યારબાદ જોઈએ તો દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું હતું? દાંડિયો સામયિક જે છે તે કોણે શરૂ કર્યું હતું? તો સાચો આવશે નર્મદ. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? તો જવાબ આવશે 2 વચનો જે છે તે પ્રયોજાય છે. ત્યારબાદ જોઈએ તો તારીખ 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું મળશે? તો તેના મુખ્યમંત્રી કોણ હતા? પેમા ખાંડુ. ત્યારબાદ જોઈએ તો થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. થાંભલો રોપવો આ રૂઢિપ્રયોગ છે તેનો અર્થ શું થશે? મક્કમ નિર્ધાર કરવો. ત્યારબાદ જોઈએ ભારતમાં અંગ્રેજી ડબની પોલિસી વ્યવસ્થા શરૂ કરનાર કોણ હતું? જવાબ આવશે જે છે કોર્નવોલિસ. કોર્નવોલિસ. 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ જે છે તેના રચિતાનું નામ શું છે? 6 અક્ષરનું નામ. આનો જવાબ આવશે કે રમેશ પારેખ. ત્યારબાદ જોઈએ તો 18, 30, 42 સંખ્યાનો ગુસા અને લસા જે છે તેનો તફાવત કેટલો થશે? તો મિત્રો આવા જે મેથ્સના જે પણ અલગ અલગ એક્ઝામ્પલ છે તે આપણે આના માટે અલગથી વિડીયો બનાવશું. તો આનો સાચો આવશે 624. આમિર ખાન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ કોના જીવન પર આધારિત છે? આનો જવાબ આવશે મહાવીર સિંહ ફોગટ. a + b આખા કૌંસનો સ્ક્વેરનું વિસ્તરણ શું થાય? તો પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2ab છેલ્લા પદનો સ્ક્વેર એટલે કે ઓપ્શન નંબર ડી જે છે આ ક્વેશ્ચનનો આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ જોઈએ તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાનામાં નાની જો પ્રાકૃતિક સંખ્યા હોય એટલે કે નેચરલ નંબર અને n વડે દર્શાવવામાં આવે છે. તો સૌથી નાની જે સંખ્યા છે તે શું આવશે? 1 જે છે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. સક્સેસ થી છે તેનો સાચો સ્પેલિંગ શું થશે? સક્સેસ નો સાચો સ્પેલિંગ શું થશે? તો સાચો જવાબ આવશે SUCCESS સક્સેસ. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે? તો સાચો જવાબ આવશે પીટનો ધારો. કયો આવશે? પીટનો ધારો જે છે જે ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે. વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા અંતરે આવેલા હોય છે. તો આવશે કેટલા અંતરે આવેલા હોય છે? તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ મળશે કે ત્રિજ્યા જે છે તેના અંતરે આવેલા હોય છે. ખાલી જગ્યા અ પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ is important. ખાલી જગ્યા a person eats and drinks is important. જવાબ આવશે what. What a person eats and drink is important. કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની જે સત્તા છે તે કોની પાસે છે? તો ચૂંટણી આયોગ પાસે તેઓની સત્તા છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતીમાં આધુનિકતાના જે પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સુરેશ જોશી. ત્યારબાદ જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 7મા જે છે સ્થાન પર છે. લોકસભાના જે લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? લોકસભા છે તેના અધ્યક્ષ હોય છે, તેના હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ રીતે તેઓને દૂર કરી શકાય છે? તો સાચો જવાબ આવશે સાદી બહુમતીથી તેઓને તેના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ઉમાશંકર જોશીનો જ્ઞાનપીઠ એવોર્ડ
કયા સંગ્રહ માટે ઇનાયત કરવામાં આવ્યો હતો? તો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે શેના માટે આપવામાં આવ્યો હતો? તો આ નિશિત માટે આપવામાં આવ્યો હતો. ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિવિધ સ્થળો કયો ઉદ્યોગ સંકળાયેલો છે? તો જવાબ આવશે કે ભાઈ લોખંડ અને પોલાદ જે છે તેનો ઉદ્યોગ જે છે તે સંકળાયેલો છે. તેલંગાણા ભારતનું કયું રાજ્ય બન્યું છે? તો તેલંગાણા જે ભારતનું 29મું રાજ્ય બનેલું છે. તો આ અલગ અલગ મિત્રો આ પેપર 12/2/2017 ના રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટનું પેપર છે. તેના બધા જ આપણે પ્રશ્નો જોયા. આના સિવાય મેથ્સના જે પ્રશ્નો છે તેના માટે આપણે અલગથી વિડીયો બનાવશું. તેના એક એક જે ક્વેશ્ચન છે તેના આન્સર પ્રોપરલી આપણે સમજીએ. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણે ક્લિયરલી સમજી ગયું હશે. કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. અને મિત્રો આ વિડીયોની લિંક આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.